હેલો મિત્રો, જય માતાજી. ખેડૂત રસોઈ ઘરમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે બનાવશું આપણે સરસ મજાનું સિંગ ભજીયાનું શાક. ભજીયા. આજે આપણે બનાવશું સિંગ ભજીયાનું શાક. મિત્રો, સિંગ ભજીયાના શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ટમેટાનું કટિંગ કરીશું. ટામેટાના કટિંગ બાદ આપણે મરચાંનું કટિંગ કરીશું. મરચાંના કટિંગ બાદ આપણે ડુંગળીનું કટિંગ કરીશું. ડુંગળીના કટિંગ બાદ આપણે સિંગ ભજીયાના શાકની સાથે રોટલી બનાવવાની છે, એટલે સૌપ્રથમ આપણે કથરોટ લઈશું અને તેમાં ઘઉંનો લોટ નાખીશું. ત્યારબાદ તેમાં મીઠું નાખીશું. ત્યારબાદ તેમાં તેલ નાખીશું. ત્યારબાદ તેમાં પાણી નાખીને લોટને કહળવાનું શરૂ કરીશું, જ્યાં સુધી પીંડો ના બને ત્યાં સુધી. ત્યારબાદ નાના પીંડા કરીને પાટલી ઉપર મૂકીને તેમને વેલણ દ્વારા સરસ રોટલી બનાવશું. વાલા જોરદાર ને. ત્યારબાદ વણેલી રોટલીને તાવડી પર શેકીશું. ત્યારબાદ ખમણીમાં આદુને ખમણી નાખીશું. ત્યારબાદ સિંગ ભજીયાના પેકેટને તોડીને સિંગ ભજીયાને ડીશમાં લઈશું. સિંગ ભજીયાના શાકને બનાવવા માટે ચૂલો સળગાવીને તેના પર નાનું એવું તપેલું મૂકીશું. ત્યારબાદ તેમાં તેલ નાખીશું. ત્યારબાદ તેમાં જીરું નાખીશું. ત્યારબાદ તેમાં કટિંગ કરેલી ડુંગળી નાખીશું અને તેમનો વઘાર કરીશું.
ત્યારબાદ સિંગ ભજીયાના શાકમાં હળદર મરચું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને શાકને સતત હલાવતા રહીશું. ત્યારબાદ કટિંગ કરેલા ટામેટા નાખીશું અને શાકને હલાવતા રહીશું. ત્યારબાદ તેમાં થોડું એવું પાણી નાખીશું અને શાકને હલાવતા રહીશું. ત્યારબાદ તેમાં સિંગ ભજીયા નાખીશું અને શાકને બફાવવા માટે આપણે 5-10 મિનિટ રાહ જોઈશું. ત્યારબાદ તેમાં થોડી એવી છાશ નાખીશું. સરસ મજાના શાક બની ગયા પછી શાકની અંદર આપણે કટિંગ કરેલી કોથમીર નાખીશું. અમે બધા જ મિત્રોએ જમજમાટી બોલાવી દીધી છે. તમે પણ તમારા ઘરે જમજમાટી બોલાવી દો હો.